નમસ્કાર મિત્રો, કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજનાની વાત કરવાની છે। યોજનાઓમાં દર વર્ષે કન્યાઓને 1.5 લાખ સુધીની શિષ્યવૃત્તિ મળવાની છે, તો એમના વિશે ટૂંકમાં માહિતી જોઈ લઈએ। બરોબર છે। કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના CSR પ્રોજેક્ટ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે, એમના પરિવાર માટે આ ખૂબ જ લાભદાયી યોજના છે। બરોબર છે। 2024-25 માટેની આ શિષ્યવૃત્તિ પૂરી પાડવાની છે, એના માટેની માહિતી આપણે જોઈ લઈએ। પણ આ યોજના કોના માટે છે કે જેઓએ ધોરણ 12 પૂર્ણ કર્યા પછી વ્યવસાયિક ક્ષેત્રોમાં અદ્યતન શિક્ષણ મેળવવું છે, એમના માટે આ શિષ્યવૃત્તિની યોજના છે કે જેમાં પૈસાનો પ્રોબ્લેમ હોય એવા વિદ્યાર્થીઓ માટે છે અને એમનું શિક્ષણ અટકે નહીં, એના માટેની આ શિષ્યવૃત્તિની માહિતી આપવામાં આવી છે। બરાબર છે। તો કોને અરજી કરવાની છે કે જેમણે ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, એન્જિનિયર, MBBS, ફાર્મસી, નર્સિંગ, LLB અથવા ડિઝાઇન કે આર્કિટેક્ચર જેવા ક્ષેત્રમાં જવા માગે છે અને જેમને આર્થિક પ્રશ્ન છે, એટલે કે પૈસાનો પ્રોબ્લેમ છે, એવા વિદ્યાર્થીઓ માટે NAAC દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં અભ્યાસક્રમમાં એડમિશન લેવાનું છે અને આ શિષ્યવૃત્તિનો લાભ લેવાનો છે અને વાર્ષિક નાણાકીય પુરસ્કાર પ્રદાન કરે છે, એટલે વર્ષના તમને 1.5 લાખ મળવા પાત્ર છે। હવે શું માહિતી છે, શું માપદંડ છે એ આપણે જોઈ લઈએ। બરાબર છે। તો આ યોજના છે શું, તો એની વાત કરવામાં આવે કે જે 12 ધોરણ પાસ કર્યા હોય એમના માટેની આ યોજના છે। બરાબર છે। બીજું છે એન્જિનિયરિંગ છે, MBBS, આર્કિટેક્ચર, ડિઝાઇન, સંકલિત, LLB આ વિદ્યાર્થીઓ માટે છે। આ જે શિષ્યવૃત્તિ છે ટ્યુશન ફીના નોંધપાત્ર હિસ્સાને આવરી લે છે, એટલે 1.5 લાખ જેટલો ખર્ચો તમારે બાદ થઈ જાય ને એટલી તમને રાહત મળી જાય છે અને જે પણ સ્ત્રી અને પુરુષ એટલે કે છોકરા છોકરીઓમાં જે ભણતરનો ગેપ છે એને દૂર કરવામાં મદદ કરે છે। આ શિષ્યવૃત્તિનો લાભ શું છે, જ્યાં સુધી અભ્યાસક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી દર વર્ષે તમને 1.5 લાખ રૂપિયા મળશે। એટલે જે પણ તમારો અભ્યાસક્રમ છે, 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષનો કોર્સ હોય તો દર વર્ષે 1.5 લાખ રૂપિયા તમને મળશે। ટ્યુશન ફી, છાત્રાલય ફી, ઇન્ટરનેટ ખર્ચ, પરિવહન, લેપટોપ, પુસ્તકો અને સ્ટેશનરી આ બધી જ વસ્તુ માટે તમને આનો લાભ મળવા પાત્ર છે। બરાબર છે। લિંગ પાત્રતા ફક્ત મહિલાઓ માટે છે। શૈક્ષણિક પ્રદર્શન કીધું એમ 12મા ધોરણની પરીક્ષામાં ઓછામાં ઓછા 75% ગુણ હોવા જોઈએ અને કુટુંબની આવક કેટલી હોવી જોઈએ, મા બાપની આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। એના માટે કદાચ આવકનો દાખલો પણ માગે અથવા તમારા આવકવેરાના રિટર્ન પણ માગે। બરાબર છે। અને વિદ્યાર્થીઓ ગુણવાન હોવા જોઈએ અને પ્રોફેશનલ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલો હોવા જોઈએ। બરાબર છે। કીધું એમ એન્જિનિયરિંગ, MBBSથી લઈ અને આ બધી વસ્તુ આ લોકો માગે છે। એના માટેના જે ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો જે ધોરણ 12 પાસ કર્યું છે એમની માર્કશીટ માગશે, આવકનો પુરાવો છે તો પગારની સ્લીપ હોય, ઇન્કમટેક્સના રિટર્ન હોય અથવા આવકનો દાખલો હોય, એ બધું ચાલશે। પછી કોર્સ ફીનું માળખું, તમે જ્યાં પ્રવેશ મેળવ્યો છે એની ફી કઈ રીતની છે, સેમેસ્ટર વાઇઝ એની વિગત આપવાની છે। તમે બોનાફાઇડ વિદ્યાર્થી છો એની પુષ્ટિ કરતું કોલેજનું પ્રમાણપત્ર અથવા કોલેજનું ID કાર્ડ કે પ્રવેશપત્ર વખતે જે કાગળ આપવામાં આવ્યો છે એ આપ જોશે। પછી આધાર કાર્ડ જોશે, બેંકની પાસબુક પણ તમારે આપવાની રહેશે અથવા રદ કરાયેલા ચેક તમારે આપવાનો રહેશે। નાનો એવો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અને જો તમે વિકલાંગ હોય તો વિકલાંગનું પ્રમાણપત્ર, માતા પિતામાં જો કોઈ મૃત્યુ પામ્યા હોય તો એમનું પ્રમાણપત્ર અને તમારી જે સીટ મળી છે કોલેજમાં એની ફાળવણી થઈ છે એની જે રસીદ હોય એ પણ તમારે આપવાની છે અને તમે જે પણ પરીક્ષાનું સ્કોર કાર્ડ છે એ આપવાનું છે અને તમારો મોબાઈલ નંબર આપવાનું છે। આના માટે સરસ મજાની માહિતી હતી। તમારા માટે જે ભણવા માગે છે એમના માટેનું આ છે। એમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, પછી એમનું ઇન્ટરવ્યૂ રાઉન્ડ છે અને અંતિમ પસંદગી પછી તમને દર વર્ષે 1.5 લાખ રૂપિયા આપી દેવામાં આવશે। હવે ઓનલાઈન તમારે કરવું હોય તો તમારા મોબાઈલથી વેબ બ્રાઉઝર ખોલવાનું છે અને કોટક કન્યા શિષ્યવૃત્તિની વેબસાઇટ ઉપર જવાનું છે, નોંધણીનો વિભાગ જોવાનું છે, નામ, ઈમેલ, પાસવર્ડ વગેરે તમારે લોગિન કરી લેવાનું છે। પછી સ્કોલરશિપ વિભાગ હોય ત્યાં જઈ અને તમારે શિષ્યવૃત્તિ વિભાગમાં આ પ્રોસેસ કરવાનું છે। કોટક કન્યા શિષ્યવૃત્તિ પસંદ કરવાનો છે, ત્રીજો વિકલ્પ। આ વસ્તુ તમે છે ને આરામથી વિડીયો જોઈને પણ કરી શકશો। પછી
અરજી પ્રક્રિયા શરૂ કરવાની છે, પછી સ્ટાર્ટ એપ્લિકેશન દબાવવાની છે। ફોર્મ ભરતા પહેલાં તમારી તપાસ પાત્રતા છે કે નહીં તપાસવાની છે। મેં કીધું એમ આવકનો દાખલાથી લઈને બધું તમારે કરવાનું છે, અને જે વિગતો માગી છે એ અરજીનું ફોર્મ ભરી દેવાનું છે, અને જે દસ્તાવેજો તમારી પાસે માગ્યા છે મેં જે અગાઉ કીધા એ તમારે બધા તૈયાર રાખવાના છે, ફોટો અથવા PDF સ્વરૂપે, અને પછી તમારી અરજી સબમિટ કરવાની છે। અને સબમિટ કર્યા પછી તમારે કોઈ પણ પ્રકારનો ઈમેલ કે એપ્લિકેશન પોર્ટલ ઉપર નજર રાખવાની છે, જ્યાં તમને નોટિફિકેશન આવશે અને સામેથી તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે। તો જેમને ધોરણ 12નું ભણતર ચાલુ છે અથવા પૂરું થઈ ગયું છે અને એડમિશન લીધા છે પહેલા વર્ષમાં, એ લોકો દરેક આનું ફોર્મ ભરી શકે છે। તો આવી રીતે તમે કરી શકો। છતાં પણ કંઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।